નમસ્તે મિત્રો. વરસાદ ચાલુ છે અને અવાજ બરાબર આવે છે. ઝડપથી બધા ફટાફટ જોડાઈ જજો અને શેર કરી દેજો ઝડપથી. અવાજ આવે છે ને? આજે એક ખાસ લાઈવ એટલા માટે કર્યું છે. ખેડૂત આંદોલન ઘણા સમયથી ચાલે છે ગુજરાતમાં વીજ પોલના મુદ્દે. અવાજ આવે છે બરાબર? ઝડપથી જોડાવા માંડજો બધા અને બને એટલો વિડીયો શેર કરજો જેથી કરીને ગુજરાતના દરેક ખેડૂતો સુધી પહોંચે. આજે થોડી ચર્ચા કરવી છે. છેલ્લા 16-17 દિવસથી જેતપુર ખાતે આંદોલન ચાલતું હતું ખેડૂતોનું, એ આપણને સૌને ખબર છે. ગઈકાલે દરેક ખેડૂતોએ પારણા કર્યા. સરકારે એમની માંગ સ્વીકારીને એવું સરકાર કહે છે કે અમે ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો છે એવું, અને એમણે પરિપત્ર બહાર પાડ્યો છે સરકારે. એ પરિપત્ર મારી પાસે આવ્યો ગઈકાલે. મેં પરિપત્રનું આખું સ્ટડી કર્યો. એ આખો આપણે જો લાઈવમાં વાત કરશું એ પરિપત્ર બાબતે તો ઘણું લાંબુ થશે. જે વાત કરવી છે એ વાત થઈ નહીં શકે અને એટલું બધું લાંબુ લાઈવ કોઈ જોશે નહીં, અને વાત જે છે મૂળ મુદ્દો છે અધૂરો છૂટી જશે. એટલે અમુક આના ઉપરથી આપણે મુદ્દા લેશું. બાકી જે મારે જે તમારી સાથે મૂળ મુદ્દે વાત કરવી છે એ મુદ્દા ઉપર આપણે જઈએ. આપણે સૌ જાણીએ છીએ કે સરકાર કંપનીઓને ઘણા બધા ફાયદાઓ કરાવે છે અને લોનો પણ માફ કરે છે. એ જમીન માગે તો એના ટોકન ભાવે આપી દે છે. વીજ કંપનીઓને પણ 20,000 કરોડ રૂપિયા માફ કરેલા છે, એ સૌને ખબર છે. પરંતુ જેટલો કંપનીઓનો હિસ્સો છે ભારતના વિકાસમાં, કદાચ એ પૈસા આપતા હશે સરકારને વિકાસમાં, ને નહીં આપતા હોય તો સરકારને પોતાના વિકાસમાં તો આપતા જ હશે નેતાઓને, આપણે એવું માનીએ. તો ખેડૂતોનો પણ એટલો જ હિસ્સો છે દેશના વિકાસમાં. ખેડૂતો આખા ભારતના ખેડૂતો પોતાના ઘર પૂરતું ચાલે એટલું અનાજ પકાવે, ફક્ત એટલું જ અનાજ કે પોતાના ઘર પૂરતું ચાલે, તો સરકારની ઊંઘ હરામ નહીં થઈ જાય? એટલે આજે ચુકાદો આવ્યો છે, પેલું જે ખેડૂતોને સહાય જાહેર કરી છે, પેલું વળતર, એ બાબતે મારે આપ સૌની સાથે વાત કરવી છે. એટલે થોડું ધ્યાનથી જોજો, શેર કરજો ઝડપથી અને વધારેમાં વધારે લોકો સુધી પહોંચે એવું કરજો. આના અંદર આપણે જોઈએ કે એમઆરસી કમિટી બનાવી. જિલ્લા કલેક્ટર તો હતા જ, પણ જમીન માલિક નહીં, જમીન માલિકો વતી ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઈડર એટલે કે એક પ્રતિનિધિ સભ્ય, એક કંપનીઓ તરફથી એક, અને એક જમીન માલિકો વતી એક, અને એક જિલ્લા કલેક્ટર, આની કમિટી બનશે. એ લોકો નિર્ણય લેશે. એટલે કે મારું ઘર છે, મારું, એ મારા ઘરની મારે કિંમત શું લેવી, મારે કોઈને વેચવું કે નહીં, કઈ વ્યક્તિને વેચવું, એ મને પૂછવાનું નહીં, પરંતુ એનો વહીવટ બીજા કરે. જેમ કે સોસાયટી,
ના સભ્યોમાંથી એક કમિટી નિમાય, એક ખરીદનારમાંથી નિમાય, એક સરકારમાંથી નિમાય કે ભાઈ આ મારા ઘરનો ભાવ નક્કી એ લોકો કરે અને એ કે એ મારે માની લેવાનું. વીજ કંપનીઓને અથવા ઉદ્યોગો જ્યારે સ્થપાતા હોય ત્યારે આ સરકાર એ જેમ કે એમ બધી રીતે બેસવા તૈયાર થઈ જાય. અને બીજું કે આ જે ટ્રાન્સમિશન લાઈન, જે આ હાઈ ટેન્શન લાઈન જે નખાય છે, તો એ બધાને વીજળી ફ્રી આપવાની છે. જો વીજળી ફ્રી આપવાની હોય તો સરકારનો આ નિર્ણય માન્ય છે, પરંતુ એ વીજળી ફ્રી નથી આપવાની. હવે એ મુદ્દે જ આપણે આખી ચર્ચા કરવી છે, એટલે મૂળ મુદ્દા ઉપર જ આપણે જઈએ. સપોઝ કે એક દાખલા તરીકે સરકારે 729 ચોરસ મીટર જગ્યામાં આ વળતર બમણું આપવાનું નક્કી કર્યું છે સરકારે. પછી એની પહેલા એક બીજી વાત કરી દઉં કે આ જમીનો હોય છે ને એ આપણી વારસાઈ હોય છે, એટલે આપણા બાપ દાદાની આજકાલની નથી હોતી. આપણી પાસે 1000 વીઘા કોઈની પાસે હોય તો એમાંથી ભાઈઓ ભાગ પડતા પડતા બટાતા અત્યારે માનો કે 50 વીઘા, કોઈની પાસે 20 વીઘા, 10 વીઘા, 8 વીઘા એવી જમીન બચી હોય, પણ એ આપણી વારસાઈ છે, એટલે કે આપણી માં છે. અને એ માં છે એ આપણને ભૂખ્યા ક્યારેય સુવડાવતી નથી, એટલે એના ઉપર આપણો હક છે ને એ માનો આપણા ઉપર હક છે. એના ઉપર વીજ પોલ આવે છે, એટલે આ તો કેવું છે કે રેલવે લાઈન નખાય એટલે પહેલી વખત જમીન સંપાદન થાય. પરંતુ જ્યારે વધારે જરૂર પડે રેલવેને કે બીજી લાઈન ચાલુ કરવી પડે એમ છે, તો એની બાજુમાં ટ્રેક આવે, એની બાજુમાં જ આવે. પછી એના માટે નવી જમીન સંપાદન ન થાય, એની બાજુમાં જ નવો ટ્રેક આવે કે 2 ગાડી અવર જવર થાય એટલે 4 ગાડી અવર જવર થાય, એની બાજુમાં ટ્રેક નખાય, એ કન્ફર્મ છે. હવે આ એક વીજ પોલ આવ્યો એટલે તમારા હાથ બાંધી લીધા સરકારે. આની અંદર એક જ મિનિટ ચાલો. સરકારે આ 2 પરિશિષ્ટ મૂકેલા છે કે એક તો અમે સર્વસંમતિથી, એટલે કે 7/12 જેટલા નામ હોય એટલા બધાની સંમતિ લે છે કે અમને આ વળતર મંજૂર છે અને અમે વન ટાઈમ સ્વીકારવા માટે રેડી છીએ, એવી એક સંમતિ તમારી પાસે લઈ લે એટલે તમે ખેડૂત ક્યારેય કોર્ટમાં ના જઈ શકે. બીજું કે એ જ્યારે હાઈ ટેન્શન લાઈનનો આ વીજ પોલ આવે આપણી જમીનમાં, ત્યારે આપણો જે કાંઈ પાક, ફળ ફ્રૂટ, જે કાંઈ આપણો કાંઈ પાક ઉભો હોય એને જે કાંઈ નુકસાન થાય એમાં પણ 7/12 જેટલા નામ હોય એટલાની સર્વસંમતિ લઈ અને એમાં આપણી સિગ્નેચર લઈ લે, તો એનો પણ આપણને કોઈ વાંધો ભવિષ્યમાં આપણે ક્યારે ઉપાડી શકીએ નહીં. આપણા હાથ પૂરેપૂરા બાંધી લે છે. હવે મારે તમને એક જણાવવું છે કે સપોઝ કે 729 મીટર સરકારે જે વળતર બમણું આપવાની વાત કરી છે. હવે દાખલા તરીકે આપણે ઉદાહરણ તરીકે લઈએ કે આંબાનો બગીચો હોય. બધે તો આખા ગુજરાતમાં આંબા ન હોય, પણ જે જગ્યાએ વીજ પોલ આવતો હોય અને ત્યાં જો ખેડૂતોએ કોઈ ફળ ફ્રૂટ કે કઈ સારો પાક ઉગાડ્યો હોય તો એને 2 પૈસા કઈક વળતર મળે, એ ગણતરીથી જ ઉગાડેલો હોય. તો આપણે આંબાનું ઉદાહરણ લઈએ, આંબાના ઝાડનું, કે 15x15 ના હિસાબે આંબા નો આપણે બગીચો બનાવ્યો. 15x15 ના હિસાબે 1 કલમ હોય એટલે 15 ફૂટના આપણે મીટર પ્રમાણે કરીએ તો 4.5 મીટર થાય. એનું ઓરસ ચોરસ 20.90 એટલે કે 21 મીટર થાય ઓરસ ચોરસ. એને ભાંગ્યા 729 મીટર કરીએ કે જે સરકાર આપણને વળતર આપવાની છે, તો 729 મીટરમાં 35 આંબાના ઝાડ આવે. 35 આંબાના ઝાડ. હવે આપણે એમાં આગળ વધીએ કે એક આંબાનું કેરીનું ઉત્પાદન વર્ષે, એક આંબાનું કેરીનું ઉત્પાદન આપણે 150 કિલો એટલે કે 262 મણ જેવી ટોટલ કેરી થાય છે. 150 કિલો એક આંબાનું આપણે મૂકીએ કે ભાઈ 7-7.5 મણ જેવી કેરી ઉતરે, અને એના કરતા વધારે ઉતરે, 200 મણ ઉતરે, ક્યાંક 250 મણ જેવી જમીન, પણ આપણે મિનિમમ 7.5 મણ કેરી એટલે 150 કિલો આજુબાજુ એક કેરી મૂકીએ આપણે કે એટલું એક આંબાનું ઉત્પાદન આવે.
તો 35 આંબાના ગુણાકાર કરીએ એટલે 5250 કિલો થાય. એટલે કે ટોટલ ભાગ્યા 20 કિલોનો એક મણ, એટલે એના હિસાબે ભાગાકાર કરીએ એટલે 262.50 એટલે કે 263 મણ આજુબાજુ કેરી થાય વર્ષે. હવે એનો 1200 રૂપિયા, અત્યારે તો આપણે ખ્યાલ છે આ ગઈ સિઝન ગઈ કેરીની, તો એની અંદર આપણે 1500 રૂપિયા, 2000 રૂપિયા, 2500 રૂપિયા જેવી જેવી કેરી અને જેવો ભાવ, પણ મિનિમમ 1200 રૂપિયા આપણે મૂકીએ કે 1200 રૂપિયા એક મણનો ભાવ હોય તો 3,15,000ની વાર્ષિક કેરી થાય. 3,15,000ની એને ભાંગ્યા 12 કરો, 12 મહિના, તો 26,250 જે વીજ પોલ આપણી જમીનમાં આપણા ખેતરની જગ્યા રોકવાનો છે એમાં 35 આંબા, એના 4 થાંભલાની વચ્ચે 35 આંબા સમાઈ જાય અને એનું 26,250 જો એ 35 આંબા આપણે ત્યાં હોય તો 26,250 એક ખેડૂતને દર મહિને મળે. તો જો દર મહિને ખેડૂતને આ આંબા ત્યાં હોય, વીજપોલ ના આવ્યો હોય અને આંબા હોય, તો દર મહિને ખેડૂતને આ આવક, એટલે કે વર્ષે 3.25 લાખ આવે તો દર મહિને આ આવક એને, લાઇટ ગઈ છે એટલે થોડું અંધારું પડશે હો, લાઇટ અત્યારે ગઈ, વરસાદ ચાલુ છે. દર મહિને 26,250 એટલે આપણે રાઉન્ડ ફિગર 26,000 ગણીએ તો 26,000 કે 25,000ની આવક દર મહિને ખેડૂતને ચાલુ રહે. હવે આ વીજ કંપનીઓએ, સરકારે જે નિર્ણય લીધો, સરકાર છે ને વન ટાઈમ વળતર આપીને છૂટી જવાની છે, વન ટાઈમ. પણ ત્યાંથી જે આ વીજ કંપની એટલે કે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ આ પાવર પસાર કરવાના, હાઈ ટેન્શન લાઈન પાવર પસાર કરવાના એ ભાવ લે યુનિટ, એ કાયમી માટે લે, આજીવન લે. તમારા વાડીમાં એક થાંભલો આવ્યો એટલે આજીવન, પછી તમારી જમીન પેઢી દર પેઢી ચાલે, એનો થાંભલો ત્યાં, થાંભલાને કાટ લાગી જાય કે એનું માળખું પાછું રિનોવેશન કરવાનું થાય કે નવો ઉભો કરવાનો થાય, એ જમીન એકવાર સંપાદન થઈ ગઈ પછી ત્યાં ને ત્યાં બીજો થાંભલો નવું એનું પેલું લોખંડ આવે અને એ ઉભો થઈ જાય, એટલે એ કાયમી માટે સરકારની જમીન. પછી બાજુમાં કોઈ એનાથી ઓવરટેક લાઈન કરે તો એ તમારી જમીનમાં આવે, ભલે તમને વન ટાઈમ વળતર આપે, વન ટાઈમ, પણ માનો કે એ જે હાઈટેન્શન લાઈન ચાલતી હોય જે રસ્તે, જેમ કે મેં તમને વાત કરી કે રેલવે ટ્રેક હોય, એ રેલવે ટ્રેકની બાજુમાં જ 1, 2, 3 એમ ટ્રેક નખાય, એના માટે અલગથી જમીન સંપાદન ન કરવી પડે, એમ પહેલેથી જ એ લોકોએ લઈ લીધી હોય. એટલે જે લાઈનમાં થાંભલા જતા હોય એ જ લાઈનમાં એ લાઈનને બીજી ઓવરટેક કરે, ત્રીજી ઓવરટેક કરે, એટલે જમીનમાં 2 થી 3 થાંભલા આવે એટલે ત્યાં છે ને ગાંડા બાવળ સિવાય કાંઈ થાય નહીં, ખેડૂતની આગળ કાંઈ વધે નહીં. તમને વન ટાઈમ આપી દીધા, માનો કે વન ટાઈમ તમને 25 લાખ, 50 લાખ, કરોડ રૂપિયા આપી દીધા, એ ધીરે 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 જમીનમાં થાંભલા ચિતરાય, એ તો ભવિષ્યની વાત છે, પણ અત્યારે એક થાંભલાની આપણે વાત કરીએ. તો પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ આ કંપની પાવર પસાર કરવાના યુનિટ દીઠ પ્રાઇવેટ કંપનીઓ પાસેથી 30 પૈસાથી લઈને 80 પૈસા સુધીનું યુનિટ દીઠ ભાડું લે છે. અને એ જે કંપનીઓને પાવર પસાર કરી અને પાવર આપે છે, આ જે પીજીવીસીએલ, ડીજીવીસીએલ, યુજીવીસીએલ, એ લોકો કોમર્શિયલ અને રેસિડેન્શિયલ વીજળી આપે અને આપણા બધાના ઘરે બિલ આવે છે. એમાં પાર્ટીશન પાડેલા હોય, 100 યુનિટ વપરાય તો એટલા, 200 યુનિટ વપરાય તો એટલા, 300 યુનિટ, 400 યુનિટ, 500 યુનિટ, એમ મિનિમમ 3, 3.5 થી ચાલુ થાય. એમાં પીજીવીસીએલ, ડીજીવીસીએલ, આપણે ડીજીવીસીએલ દક્ષિણ ગુજરાતથી બોલું છું એટલે ડીજીવીસીએલ ને લઈએ તો વિદ્યુત શુલ્ક લે છે, મીટર ભાડું લે છે, બીજા અન્ય ખર્ચાઓ પણ જોડે છે. એકચ્યુઅલ એનું શુલ્ક 5-5.5 રૂપિયાથી પ્લસ હોય છે. તો એ કંપનીઓ આ પાવર ગ્રીડ યુનિટ એ ચૂકવે છે. વીજળી
એ પૈસા ખેડૂત આવે. એક જ મિનિટ, નેટ કટ થાય છે. ખેડૂતોને વન ટાઈમ આપી દીધા અને વીજ કંપનીઓ છે પેઢી આજીવન તમારી જમીન સુધી એ કમાવાની છે. તો હવે વાત એમ છે કે વીજ કંપની ડીજીવીસીએલ, પીજીવીસીએલ એ બધી આપણી જે ઘરે ને કોમર્શિયલ કે ખેતીવાડીમાં કે જે કઈ વીજળી આવે છે એના એ યુનિટ દીઠ પૈસા લે છે. પાવર ગ્રીડ કોર્પોરેશન વીજળી એટલે કે આ હાઈટેન્શન લાઈનમાં આ જગ્યાએ એક જગ્યાએથી બીજી જગ્યાએ વીજળી પહોંચાડવાના પૈસા લે છે. એ કંપનીઓ પાસેથી લે છે, પ્રાઇવેટ કંપનીઓ પાસેથી. એ 30 પૈસાથી લઈને 80 પૈસા લે છે. એ કાયમી લેવાના છે. તો હવે આપણે એક મુદ્દો નેટમાં ડિસ્ટર્બન્સ આવે છે, વરસાદ છે, પણ આપણે થોડું ઝડપથી કરીએ. હવે 765 કેવીની આ લાઈન હોય તો એ 24 કલાકમાં આશરે 3000 મેગાવોટ વીજળી ટ્રાન્સફર કરે. આ જગ્યાએથી પેલી જગ્યાએ 3000 મેગાવોટ 24 કલાકમાં, એટલે કે 7,02,00,000 યુનિટ. આપણે એવરેજ 7 કરોડ યુનિટ પકડીએ. 24 કલાકમાં પાવર ગ્રીડ કોર્પોરેશન 7 કરોડ યુનિટ વીજળી કંપનીને પહોંચાડે છે. આ જગ્યાએથી પેલી જગ્યાએ, એક જગ્યાએથી બીજી જગ્યાએ. તો એ પણ પૈસા લે છે પહોંચાડવાના. 30 પૈસાથી લઈને 80 પૈસા. તો ખેડૂતોને વળતર વન ટાઈમ શું કામ? તમે બમણું આપો કે 4 ગણું આપો, 5 ગણું આપો. મારે ખેડૂતોને આ જ વાત કરવી છે કે તમે વળતર શું કામ લ્યો, વળતર ના માંગો. હવે તમને એક મુદ્દાની વાત કરું કે જો એક યુનિટ દીઠ પાવર ગ્રીડ કંપની 30 પૈસાથી 80 પૈસા પ્રાઇવેટ કંપનીઓ પાસેથી ફક્ત એક જગ્યાએથી બીજી જગ્યાએ પાવર પહોંચાડવાના પૈસા લેતી હોય, તો પછી એક યુનિટ દીઠ આપણે 1 પૈસો ગણીએ. 1 પૈસો જે ખેડૂતનો, જે જગ્યાએ થાંભલો નખાયો છે એ માલિકના આપણે 1 પૈસો ગણીએ તો 7 લાખ રૂપિયા. એટલે એ એક માલિકને નહીં, આખી લાઈન હું પછી સમજાવું છું, 1 by 1 સમજાવું છું. 7 લાખ રૂપિયા, 7 કરોડ યુનિટ રૂપિયા એક દિવસના થાય તો 1 મહિનાના 2 કરોડ ને 10 લાખ રૂપિયા થાય. એક જ પૈસો, 1 પૈસો ફક્ત. એવી રીતે આપણે 5 પૈસા મૂકીએ, 5 પૈસા મૂકીએ તો 35 લાખ રૂપિયા એક દિવસના થાય અને 30 દિવસના 10 કરોડ ને 50 લાખ રૂપિયા થાય. 50 પૈસા મૂકીએ તો 3.5 કરોડ એક દિવસના થાય અને 30 દિવસના 105 કરોડ રૂપિયા થાય. 1 રૂપિયો મૂકીએ તો 7 કરોડ રૂપિયા થાય અને 210 કરોડ રૂપિયા 30 દિવસના થાય. આ ગણતરી AI ઉપરથી કરેલી છે, એટલે આમાં આંકડામાં ફરક હોય. આ આપણે ખાલી ઉદાહરણ જોવાનું છે કે આ શું થઈ રહ્યું છે ખેડૂતો સાથે, એ જોવાનું છે આપણે. હવે આપણે આ 50 પૈસા અને રૂપિયોને એ ગણતરી નથી કરતા, પરંતુ પાવર ગ્રીડ કોર્પોરેશન પણ હરિશ્ચંદ્ર તો નથી જ, એ પણ પૈસા તો લે જ છે, મફત તો આપતી નથી વીજળી. અને વીજ કંપનીઓ પણ જે ઘરે અને કોમર્શિયલ કે ખેતીવાડીમાં પહોંચાડે છે એ પણ કઈ હરિચંદ્ર નથી કે એ પણ બધાને ફ્રીમાં વીજળી આપે. એ પણ પૈસા લે છે, બધા જ કમાય છે, સારું એવું કમાય છે. તો ખેડૂતોને, સરકારને પણ બોજો નહીં અને વીજ કંપનીઓ પણ બોજો નહીં. એને પણ ના ચૂકવવા પડે, સરકારને પણ ના ચૂકવવા પડે. તમારે વન ટાઈમ વળતર પણ શું કામ ચૂકવું? મારું ખેડૂતોને એવું કેવું છે કે જો 30 પૈસાથી 80 પૈસા લેતા હોય તો એમાં 5 પૈસા, આપણે 1 રૂપિયો નહીં, 50 પૈસા નહીં, 10 પૈસા નહીં, 5 પૈસા યુનિટ દીઠ ખેડૂતનો ભાવ ચડાવી દો. ખેડૂતનો ભાવ 5 પૈસા ચડાવી દો એટલે 30 પૈસા લેતા હોય તો 35 પૈસા લે અને 80 પૈસા લેતા હોય પ્રાઇવેટ કંપનીઓ પાસેથી પાવર ગ્રીડ કોર્પોરેશન, જે રાષ્ટ્રીય સ્તરની કંપની એક જગ્યાએથી બીજી જગ્યાએ પાવર પહોંચાડે છે, એ તો 80 પૈસાની જગ્યાએ 85 પૈસા કંપનીઓ પાસેથી લે તો 5 પૈસામાં કોઈ ફરક નહીં પડે. એ કોઈના ઉપર, આ કંપનીઓની કમર ઉપર કે સરકારની કમર ઉપર નથી આવવાનું, સમજી લ્યો. બરાબર છે. હવે એ જો 5 પૈસા મૂકે તો માનો કે સપોઝ કે 100 થાંભલા હોય,
100 થાંભલા, એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું હોય એની જગ્યાએ 100 થાંભલા હોય, તો 100 થાંભલામાં આપણે ગણીએ તો 1 પૈસા લેખે જ ગણીએ તો 2,10,000 2,10,000 100 થાંભલા લેખે હોય તો મહિને ખેડૂતને ભાડું મળે, એક ખેડૂતને, એક થાંભલા દીઠ એક ખેડૂતને. હવે એ લાઈનમાં 500 થાંભલા હોય, 500, તો એક થાંભલા દીઠ ખેડૂતને 42,000 રૂપિયા મહિને મળે. અને 1000 થાંભલા હોય 1 પૈસા લેખે, તો એક થાંભલા દીઠ એક ખેડૂતને 21,000 રૂપિયા મહિને મળે. પૈસા કેટલા વધ્યા? એક જ પૈસો. કંપની જે 30 પૈસા લેતી હોય તો 31 પૈસા થાય, અને 80 પૈસા લેતી હોય તો 81 પૈસા થાય. એટલું જ વધે, ભાડું વધે. એમાં ખેડૂત માલિક થયો, અને કંપની જેમ ભાડું પ્રાઇવેટ કંપની પાસેથી પાવર ગ્રીડ કોર્પોરેશન લે છે એ જ રીતે ખેડૂતને આપવાનું. તો હું એમ કહું છું કે 5 પૈસા ખેડૂતનો ભાવ મૂકે, ભાડું 5 પૈસા, ફક્ત યુનિટ દીઠ 5 પૈસા, 7 કરોડ યુનિટ 24 કલાકના પ્રસાર થાય છે. તો 5 પૈસા મૂકે તો 100 થાંભલા હોય, 100 થાંભલા વાળી આખી લાઈનમાં, એ 100 થાંભલા હોય તો 100 થાંભલાના ખેડૂતોને, કોઈની જમીનમાં 2 થાંભલા આવતા હોય, કોઈની જમીનમાં 1 આવતા હોય, કોઈની મોટી જમીન હોય 3 થાંભલા આવતા હોય, તો થાંભલા દીઠ 10,50,000 એક ખેડૂતને મળે. થાંભલા દીઠ, જો 100 થાંભલા હોય તો. 500 થાંભલા હોય તો એક ખેડૂત, અને એક થાંભલા દીઠ ખેડૂતને 2,10,000 મળે. અને 1000 થાંભલા હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ પાવર ટ્રાન્સફર કરવામાં 1000 થાંભલા હોય તો એક ખેડૂતને એક થાંભલા દીઠ 1,05,000 રૂપિયા મળે. કદાચ આની અંદર માનો કે એક થાંભલો છે, સાથે સાથે બાજુમાં બીજો આવ્યો, ત્રીજો આવ્યો, અને જમીન વાવવા લાયક ના રહી અને આખી બંજર થઈ ગઈ, તો પણ ખેડૂતોને પેઢી દર પેઢી આ ભાડું આવ્યા કરે. એનું કારણ છે કેમ કે કંપનીઓ પણ વેચે છે, વેપાર કરે છે, તો ખેડૂતને શું કામ સરકાર મારી નાખે છે? આખો મુદ્દો સમજાણો મિત્રો? તો કંઈક જવાબ આપજો કોમેન્ટમાં. કે ખેડૂત વળતર લેવાના બદલે જો ભાડું માંગે, અને એ ભાડું પણ કેવી રીતે કે જે પાવર ગ્રીડ કોર્પોરેશન જે પૈસામાં પ્રાઇવેટ કંપની, વીજ કંપની પાસેથી પૈસા લે છે, એમાં ખેડૂતના ફક્ત એક યુનિટ દીઠ 5 પૈસા વધારવાના છે. એનો જે ટોટલ થાય એના જેટલા થાંભલા હોય એને ભાંગાકાર કરવાનો છે, અને એ દર મહિને ખેડૂતને આપવાના છે. કેમ કે જેટલી કંપની વિકાસમાં હિસ્સેદાર છે, એટલો જ આ ભારતનો ખેડૂત પણ ભારતના વિકાસમાં પૂરેપૂરો હિસ્સેદાર છે. તો ખેડૂતનો ગળો ટૂંકો શું કામ દેવાનો, અને ખેડૂતને તમારે વળતર પણ શું કામ આપવું? મારું તમને કહેવાનું એટલું છે કે ખેડૂતોએ વળતર શું કામ લેવું? વન ટાઈમ લઈ અને તમારી જમીનમાં કાલે એક વીજ પોલ, બીજો વીજ પોલ, ત્રીજો વીજ પોલ એમ આવશે તો એ જમીનમાં કાંઈ થશે નહીં. તમારા હાથમાં તમારી માં જેવી જમીન એ જતી રહેશે. તમે કાંઈ નહીં બોલી શકો, કેમ કે જે પરિશિષ્ટ આપ્યા છે એ પરિશિષ્ટની અંદર ચોખ્ખું લખેલું છે કે અમે બધા સંમત છીએ. 7/12 જેટલા નામ હોય એની સંમતિ, તમારો પાક ઉભો હોય એ કાઢીને ત્યાં થાંભલો ઉભો કરવામાં, વીજ પોલ ઉભો કરવામાં, એમાં પણ સરકાર સંમતિ લે છે. અને તમે વન ટાઈમ ભાડું ચૂકવીને તમે રાજી થઈ ગયા છો લઈને, વળતર લઈને, એવી પણ સંમતિ 7/12 જેટલા નામો હોય એટલી ગવર્મેન્ટ લે છે. તો પછી મારી દ્રષ્ટિએ આ ભાડું એકદમ યોગ્ય છે, કેમ કે એમાં કોઈના ઉપર ભાર આવતો નથી સરકારને ચૂકવવું પડતું, નથી વીજ કંપનીઓને ચૂકવવું પડતું. વીજ કંપનીઓ તો એન્ડ યુઝર પાસેથી, એટલે કે એન્ડ યુઝર એટલે કે આપણે બધા, આપણા ઘરે
આપણે કોમર્શિયલ ધંધામાં, ફેક્ટરીઓમાં, વાડીમાં જે કઈ લાઇટ આવે છે એના બિલ આપણે યુનિટના રેટ દીઠ ભરીએ છીએ. એમાં ફક્ત 5 પૈસા વધારવાના છે, એ કોઈને ફરક નહીં પડે. યુનિટ દીઠ 5 પૈસા, એમાં કોઈને ફરક નહીં પડે. પરંતુ ખેડૂતની જમીન જે કાયમી માટે બંજર થઈ જતી હોય, તો એની પેઢી દર પેઢી જ્યાં સુધી આ વીજ પોલ રહેશે ત્યાં સુધી એના વારસદારોને આ જમીનમાં કાંઈ પાક નહીં ઉગે તો પણ એને આ વળતર આ ભાડા પેટે મળ્યા કરશે, અને એનો કાયદેસર ભાડા કરાર થશે. આ વળતરની સંમતિ નહીં, એનો ભાડા કરાર એગ્રીમેન્ટ થશે. કેમ કે વીજ પોલ છે એ વીક પડ્યો એટલે ત્યાં તો નવું માળખું આવી જશે અને લગાડી દે. એને જ્યાં 4 થાંભલા નાખીને તમારી પાસેથી 729 મીટર જગ્યા લઈ લીધી સરકારે, વીજ કંપનીઓએ, એના ઉપર તો કાયમી માટે દાદાગીરીને હક કરવાના જ છે. એ તો ગમે ત્યારે ત્યાં આવશે અને એનો જે માળખું હશે કાટ ખાઈ ગયું છે પાછું ઉતારીને બીજું ઊભું કરી દેશે. એમાં તમારા વારસદારો, તમારી બીજી પેઢીએ, તમારી ત્રીજી પેઢીએ, ચોથી પેઢીએ કોઈ એક શબ્દ ઉચ્ચારી શકશે નહીં, કેમ કે તમારા હાથ બાંધી દીધેલા સરકારે. બીજું એક, ગઈકાલે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી લાઈવ હતા. ગઈકાલે હું લાઈવ જોતો હતો. એમણે એવું કીધેલું છે, એક જ મિનિટ, શું બોલ્યા ને એ મેં એક સ્ક્રીનશોટ રાખેલો છે. ખેડૂતો સાથે છેતરપિંડી જરાય સાખી લેવાશે નહીં. ખેડૂતો સાથે છેતરપિંડી જરાય સાખી લેવાશે નહીં. તો અત્યારે શું થઈ રહ્યું છે જીતુભાઈ વાઘાણી, મને જવાબ આપજો. એમણે ઈ લાઈવ હતા, અમરેલીમાંથી ડુપ્લિકેટ ખાતર ઝડપાણું અને એમાં 4 વ્યક્તિઓને જેલ હવાલે કર્યા. બરાબર છે, ડુપ્લિકેટ ખાતર પકડાણું એટલે ખેડૂતો ને આ પ્રોબ્લેમ થાય, એને નુકસાની જાય અને ભાવે ચૂકવે અને કાંઈ ઉપજે નહીં, એ પકડાણું છે. એટલે એને 4 વ્યક્તિઓને જેલ હવાલે કર્યા છે અને કાલે લાઈવ હતા. તો હું એમ કહું છું કે એ 4 જણાએ ચાલો ચોરી કરી, ડુપ્લિકેટ માલ બનાવ્યો અને પકડાયા, એને તમે જેલમાં પૂર્યા. તો આ અત્યારે જે થઈ રહ્યું છે ખેડૂતોની સાથે, જે આંદોલનો ચાલુ છે, પદયાત્રાઓ ચાલુ છે, પાલભાઈ આંબલિયા અને લાલભાઈ દેસાઈ, લાલજીભાઈ દેસાઈ વગેરે ચાલી રહ્યા છે કચ્છથી દ્વારકા. તો આખા ગુજરાતમાં ખેડૂત આંદોલનો ચાલુ છે. તો એને તમે જે આ હાથ બાંધી અને આ જે પરિપત્રો બહાર પાડો છો, તો એ શું છે? એ છેતરપિંડી જ કહેવાય કે કઈક બીજું કહેવાય? જો બીજું કઈ કહેવાતું હોય તો મને જણાવજો, કેમ કે આજે લાઈ થવાનો છું એ કાલે પોસ્ટ મૂકી દીધેલી હતી. કાલે પોસ્ટ મૂકી એટલે 2-3 કોલ આવ્યા હતા કે કયા મુદ્દે લાઈ થવાના છો અને શું છે, કેમ કે એમાં મેં સ્પષ્ટ જણાવ્યું હતું કે સરકારની ખેડૂતોને જે લોલીપોપ મળી છે એ મુદ્દે હું લાઈ થવાનો છું. એટલે સરકારને ખબર હોય કે આ માંડ બધું છાવણી હંકેલાણી છે અને આ પાછા ક્યાં લાઈ હું થવાના એમ. એટલે મેં જવાબ આપ્યો સ્પષ્ટ કે ભાઈ તમે કાલ જોઈ લેજો, હું જે બોલવાનો છું એ પરિપત્રને અનુલક્ષીને જ બોલવાનો છું. પણ મારે એટલું પૂછવું છે ગવર્મેન્ટને કે આ તમે જે કરી રહ્યા છો વીજ કંપનીઓને સાથે લઈને, એ છેતરપિંડી કહેવાય કે શું કહેવાય? એનો જરા જવાબ આપજો. ખેડૂતના દીકરો છું એટલે આ બધી ચિંતા છે. મારે પણ જમીન છે, પરંતુ અમારી જમીન કાઠિયાવાડમાં છે, હજી ત્યાં વીજ પોલ આવ્યો નથી અને અમારા આજુબાજુના શહેરોમાં ક્યાંય ઉદ્યોગો પણ નથી. પરંતુ આ સરકાર જો આમનામ ટકી તો આગળના સમયમાં અમારી વાડીઓમાં પણ વીજ પોલ આવશે, કેમ કે ઉદ્યોગો વધારે સ્થપાવાના છે. એટલે દરેક ખેડૂતને જે મારું લાઈ જોતા હોય અને જ્યાં જ્યાં સુધી આ લાઈ પહોંચે ત્યાં સુધી આ એક વાત યાદ રાખજો, જો મારા મુદ્દા સમજાણા હોય તો, કે સરકાર પાસેથી કે વીજ કંપની ખાનગી પાસેથી તમારે વળતર લેવું, એના કરતા એમાં તમારું 5 પૈસા લેખે ભાડું મૂકી દો. વધારે નહીં, 5 પૈસા. તમે 5 પૈસા મૂકશો ને તો પણ 1000 થાંભલા હશે ને એક લાઈનમાં, તો એ બધાનો ભાંગાકાર થશે તો પણ તમને 1,05,000 મહિને
દર મહિને મળશે. તમારી જમીન લાંબી હશે, 2 વીજ પોલ આવ્યા હશે તો 2,10,000 મળશે. 3 વીજ પોલ આવ્યા હશે તમારી જમીનમાં તો 3,15,000 મળશે. તમને દર મહિને મળશે. તમારા સંતાનોને પણ કાયમી માટે પેઢી દર પેઢી વારસાઈ થતી જશે અને આ ભાડું એને મળતું જશે કાયમી માટે. આ ગવર્મેન્ટ, આ વીજ કંપની ખેડૂતોને છેતરીને વન ટાઈમ વળતર ચૂકવીને, અને એ પણ ખેડૂત માલિક છે, જમીન ઉપર એ ઊભો છે અને એની જમીન એને વેચવી હોય અને બીજા વહીવટ કરે એવી સ્થિતિ ઊભી કરીને જે છેતરવામાં આવે છે, એ ખેડૂતને છેતરાવા કરતા આ મુદ્દો ખૂબ સરળ છે. બસ આટલું જ કેવું છે મારે. વધારે કંઈ કેતા હું સૌને, જે આપણે ઉપવાસ ઉપર બેઠા હતા, દરેક ખેડૂત મિત્રો એમણે પારણા કરી દીધા છે. તો આગળની લડત તમારી શાંતિપૂર્ણ રીતે અને ઉપવાસ કર્યા વગર શરૂ રાખો. અમે સૌ તમારી સાથે છીએ. અમે પણ ખેડૂતના દીકરા છીએ અને કાયમી તમારો સપોર્ટ કરશું. બીજું કે તરીકે જે પારણા કર્યા છે એમનું સ્વાસ્થ્ય ભગવાન સારું રાખે, એમને કાંઈ પણ નાની મોટી તકલીફો ઊભી થઈ હોય તો જલ્દી સ્વસ્થ થાય એવી પ્રાર્થના સાથે આપણે અહીંયા લાઈવ પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.